ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદનને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બકરાવાડી વિસ્તારમાં આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપ કોંગ્રેસ બાબા સાહેબનું અપમાન થયું હોવાના મુદ્દે સામસામે આવી ગઈ છે. ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ પોસ્ટર, બેનર અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન બકરાવાડી આંબેડકર ચોકથી પદયાત્રા યોજી નવાપુરા પોલીસ મથક સુધી કોંગ્રેસના આગેવાનો ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે નીકળ્યા હતા. કોઈ જાતનો પબ્લિકને અમે હેરાન અમે પણ પ્રજાના સેવકો છે સાહેબ, અમને ખબર છે કોઈ ટ્રાફિક જામને કશું નહીં. વડોદરા શહેર પોલીસ કમિશનર ઓફિસ પર મારી પાસે સિક્કો છે, રિસીની કોપી છે. અમને તમારે તો એ જઈએ છીએ અને અમે ફરિયાદ આપવા જઈએ છીએ. અમારે જો મારી વાત સાંભળો, અમે ફરિયાદ આપવા આવીએ છીએ શાંતિપૂર્વક, એકદમ ગાંધીના માર્ગે શાંતિ ચાલીશ. તમે જોડે ચાલો ને, કોઈ મગજમારી મને કહેજો, ચાલો હું જવાબદાર. બરાબર, આઝાદી મળી, નામી અનામી નેતાઓએ કુરબાની આપી, બલિદાન આપ્યા, ત્યારે દેશ આઝાદ થયો અને આઝાદી થયા બાદ વિશ્વના અલગ અલગ દેશોનું ભ્રમણ કર્યા બાદ શ્રેષ્ઠ બંધારણ બન્યું. અને એ બંધારણના ઘડવૈયાના વિશે પાર્લામેન્ટ, જેને લોકશાહીનું મંદિર કહેવાય, અને એની અંદર જે ટિપ્પણી કરી છે બહુ દુઃખદ બાબત છે. ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓએ આવી ટિપ્પણીઓ કરેલી છે અને એમનું અપમાન કરેલું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ અપમાનને સહન નહીં કરે અને માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન અમે લેખિતમાં ફરિયાદ આપવા જઈ રહ્યા છે. મહિલાઓને, મજદૂરોને અને અનુસૂચિત જાતિ, જનજાતિ આ તમામ વર્ગને સમાનતાનો હક આપ્યો હોય, જીવન જીવવાની જ્યારે પાણી પીવાની અછૂત હોય, મંદિરોમાં જવાની અછૂત હોય, ત્યારે આ અમારા ભગવાને આ દેશને આઝાદીનો સાચો મંત્ર આપેલો એવા અમારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે દેશના ગૃહમંત્રી જે બોલ્યા છે એ સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન છે. એમણે ખાલી ખુલ્લેથી બોલવાનું જ બાકી રાખ્યું છે. બાકી હકીકતમાં જોવા જઈએ તો આ અનુસૂચિત જાતિને એક જાતિવાચક શબ્દોથી ગાળ આપેલી છે કે જેનો આ દેશની અંદર એટ્રોસિટી એકનો ગુનો પણ ગંભીર રીતે બને છે. આ પ્રદર્શન નથી, આ દિલની લાગણી છે. ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકતાંત્રિક દેશનો જો પાયો નાખનાર તો ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. આખું વિશ્વ જે મહાન વિભૂતિને માનથી જોતું હોય અને એ મહામહિમ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયાની વિશે કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી નિમ્ન કક્ષાનું આ નિવેદન આપે. ગુજરાતીમાં કહેવત છે કે મનનું હોય એ મુખે આવે, અને આ એમના મનમાં હતું અને એમના મુખે આવે છે. આખા દેશે જોયું છે, આખું વિશ્વ આના પ્રત્યે, આ વાક્ય પ્રત્યે ધૃણા જ્યારે સર્જે છે, ત્યારે હું એક બૌદ્ધિસ્ટ તરીકે, એક આંબેડકરવાદી તરીકે અને એક સંવિધાનમાં માનનાર વ્યક્તિ તરીકે, કોંગ્રેસના કોર્પોરેટર તરીકે, જો કોઈ કોંગ્રેસના કોર્પોરેટરે બાબા સાહેબ આંબેડકર વિશે જો આવું નિવેદન આપ્યું હોત તો હું તાત્કાલિક ધોરણે એમાંથી ખસી જાત. કારણ કે અમે આજે જે બોલવાની સ્વતંત્રતા છે એ બાબા સાહેબ આંબેડકરે આપેલી સ્વતંત્રતા છે. અને આજે આખો દેશ દુઃખી છે કારણ કે એક જવાબદાર વ્યક્તિએ આવું નિવેદન આપ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.